ધંધુકા ભરવાડના દીકરાની હત્યા કરનાર બંને આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે. 2 દિવસની તેને રિમાન્ડ કોર્ટે જાહેર કરી છે. પરંતુ તે સૌથી મોટો તેને શું ખુલાસો કરી દીધો? જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ એક ગાડી ઓવરટેક કરવાના કારણે ક્યાંક ને ક્યાંક ચાકુ વડે હુમલો કરીને ભાઈ ત્યાં ભરવાડના દીકરાનું મર્ડર કરી નાખ્યું. પરંતુ વાત રહી કે આ કોર્ટે ભાઈ તેને રિમાન્ડ આપ્યા છે 2 દિવસની અંદર. તો 2 દિવસના રિમાન્ડની અંદર તે શું કબૂલિયત કરી શકે છે, તમને બધા લોકોને પ્રોપર વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને આવી પલે પલની અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈ, ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ધંધુકા ભડકે બળ્યું હતું. જે આ મિત્રો વાત કીધો, કિશન ભરવાડની હત્યા 2022ની અંદર થઈ હતી, ત્યારે પણ આખું ગુજરાત ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગુસ્સે થયું હતું કે ભાઈ શા માટે આવું થઈ રહ્યું છે હિન્દુઓ ઉપર, ભરવાડના દીકરાઓની કેમ મર્ડર થઈ રહ્યા છે. એક નાનકડમથી બાબતને લઈને ભાઈ ગાડીઓ અટેક કરવાના કારણે ભાઈ આવડું મોટું ભાઈ ક્યાંક ને ક્યાંક ચાકુ ગલત એવી ચાકુથી ભાઈ અટેક કરીને ભાઈ ત્યાં ભરવાડના દીકરાને મારી નાખવો. તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે ધર્મેશભાઈ ભરવાડનું મૃત્યુ થયું છે, અને હાલ ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કીધું, જે પોલીસે સારી એવું કામ કરી છે ને ક્યાંક ને ક્યાંક તેને તે જ દિવસે પકડીને બંનેને ભાઈ ક્યાંક ને ક્યાંક સરઘસ પણ કાઢ્યું હતું, સર્વિસ પણ સારી એવી કરી હતી. પરંતુ હાલ આપણે વાત કરીએ તો કોર્ટની અંદર રજૂ કર્યા હતા. કોર્ટે ક્યાંક પોલીસે માંગણી કરી હતી રિમાન્ડની, 2 દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા છે. તો આ રિમાન્ડની અંદર શું કબૂલિયત કરી શકે છે? હવે વાત રહી કે ભાઈ આ જે હત્યા થઈ છે, મર્ડર થયું છે, આમની અંદર આપણે વાત કરીએ તો શું ગાડી ઓવરટેક કરવાના કારણે જ આ મર્ડર થયું છે? આ શું તેના કારણે જ ભાઈ એમ કીધો ઝઘડો થયો હતો ને ત્યારબાદ આ થયું છે, કે કઈ જૂની દુશ્મની છે કે કઈ ઓલ્ડ દુશ્મની છે કે ભાઈ આને ભાઈ આ વાંકની અંદર લાવવાનો હતો ને આવી રીતે ભાઈ આનો હત્યા કરવાની હતી? જે પણ હોય ક્યાંક ને ક્યાંક 2-3 દિવસની, હવે 1-2 દિવસની અંદર આપણને ચોક્કસ જાણકારી મળી જશે. ક્યાંક ને ક્યાંક 1-2 દિવસની અંદર તે આપણા પોલીસ સાહેબો છે એ સારું એવું કામ કરી રહ્યા છે અને ખુલાસો કરી દેશે કે ભાઈ શું પ્રોપર હતું. તમારો આના વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર વિશે જણાવજો. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય